નમસ્કાર દોસ્તો, આજે આપણે જઈ રહ્યા છીએ કીડિયા બેટ અને દાંડા ગણેશ મંદિર. કીડિયા બેટ ડુમ્મસમાં તાપી નદીની સામે આવેલો ખૂબ જ સુંદર એક બેટ છે. અહીં ગણપતિ ચતુર્થીથી અનંત ચૌદસ એટલે કે 10 દિવસ વિનામૂલ્યે બોટ દ્વારા ગામના લોકોને લઈ જવામાં આવે છે. આ સુંદર જગ્યા કદાચ ગૂગલ મેપ પણ શોધી નથી શકતું. અહીં તાપી મૈયાનું નિર્મળ જળ કલકલ અવાજ કરીને આપણને આશીર્વાદ આપતું હોય એવું લાગે. જય તાપી મૈયા. અહીં મંદિરનું મહત્ત્વ જાણીને તમને નવાઈ લાગશે કે અહીં નિર્જળ અને સુમસાન જગ્યા પર મંદિર કેવી રીતના હોઈ શકે, જ્યાં દૂર સુધી કોઈ ગામ કે શહેર નથી. આ તો ગણેશજીની મહિમા છે. મારા પર ગણેશજીની કૃપા વધારે હોય એવું લાગે છે. મને ગણેશજીની મૂર્તિને વિસર્જન કરવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અહીં પહોંચ્યા તો લાગ્યું કે ગણેશજીએ પોતે જ ખૂબ સુંદર ચિત્ર બનાવીને જમીન પર મૂક્યું હોય એવું લાગે. અહીં નાનું એવું ખૂબ જ સરસ માતાજીનું મંદિર છે, જે ટવર નામના વૃક્ષ વેલામાં ઢંકાયેલું છે. જાણે આપણે કોઈ ગુફામાં જઈ રહ્યા હોય એવું લાગે. અહીં ભગવાન ગણેશજીનો ચમત્કાર એ છે કે પ્રતિમાને વારંવાર નદીમાં વિસર્જન કરી હતી, પણ પ્રતિમા એક જ જગ્યા પર આવીને સ્થિર થઈ જતી. આવો ચમત્કાર વારંવાર થતાં ગામના લોકોએ મંદિર બનાવ્યું અને એની સેવા પૂજા આજે પણ કરે છે. અહીં આવવાથી ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. જય દાદા. આ જગ્યાને નીલગાયનું ઘર પણ કહેવામાં આવે છે. કદાચ નીલગાય ટોળામાં મળી પણ આવે. અહીં આવવા માટે ડુમ્મસ ગામ તાપી નદીના ઓવારે આવવું પડે. ડુમ્મસ ગામ સુરતથી આશરે 17 કિલોમીટરના અંતરમાં આવેલ છે. અહીં ફક્ત ગણપતિ ચોથથી લઈને 13 સુધી એટલે કે 9 દિવસની અંદર સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં બોટ દ્વારા લઈ જવામાં આવે છે. વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલ વિરલ દોડિયાને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવી એકદમ રહો અપ ટુ ડેટ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, સી યુ.